ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે હિન્દી વિષયની અંદર હિન્દીનો પાઠ 1 અને 2 એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા. હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પાઠ 2 અને હિન્દીમાં આપણે પાઠને ઇકાઈ કરી છે. ઇકાઈ 2 ઈદગાહ. હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર લખવા જઈ રહ્યા છે. એનો પ્રશ્ન નંબર 4 1 થી 3 પ્રશ્નો મેં તમને આગળના પીરિયડની અંદર સ્વાધ્યાય પોથીમાં લખાવેલા છે અને હું આશા રાખું છું કે આપે ખૂબ જ સારા અક્ષરે લખી ચૂક્યા છો. હવે પ્રશ્ન નંબર 4 છે એ આપણે સ્વાધ્યાય પોથીની અંદર લખીશું. प्रश्न नंबर 4, निम्नलिखित प्रश्नों के उत्तर. निम्नलिखित प्रश्नों के 1-2 वाक्य में उत्तर लिखिए. હવે એનો પહેલો પ્રશ્ન છે, रमजान ईद के दिन मुसलमान लोग कहां जाते हैं? तो विद्यार्थी मित्रों આ તમને પ્રશ્નનો જવાબ ખબર જ હશે કે મુસલમાન લોકો છે એ જે ઈદ હોય છે ઈદના દિવસે ક્યાં જાય છે? તો લખો જવાબ रमजान रमजान ईद के दिन रमजान ईद के दिन मुसलमान लोग ईदगाह जाते हैं. जो विद्यार्थी मित्रों प्रश्न पहला जवाब, रमजान ईद के दिन मुसलमान लोग कहां जाते हैं? आंसर है रमजान ईद के दिन मुसलमान लोग ईदगाह जाते हैं. क्या પછી આવે છે प्रश्न नंबर 2, सभी कहां जाने की तैयारी कर रहे हैं? બધા જ લોકો ક્યાં જવાની તૈયારી કરી રહ્યા હતા? તો જોવામાં આવશે બધા ક્યાં જવાની તૈયારી કરી રહ્યા હતા? તો કે ઈદગાહ. सभी ईदगाह जाने की तैयारी कर रहे हैं. चलो बीजो प्रश्न, सभी कहां जाने की तैयारी कर रहे हैं? जवाब में आवશે सभी ईदगाह जाने की तैयारी कर रहे हैं. ત્યાર પછી प्रश्न नंबर 3, गांव से ईदगाह जाने का रास्ता कितने कोस का था? હવે વિદ્યાર્થી મિત્રો ગામથી ઈદગાહ છે ત્યાં જવા માટેનો રસ્તો હતો એ કેટલા કોસનો હતો? કેટલું અંતર હતું? તો તમને બધાને ખબર જ છે કે ईदगाह गांव से ईदगाह जाने का रास्ता कितने कोस का था? 3 कोस का. लखो गांव से ईदगाह जाने का रास्ता
तीन कोस का था। प्रश्न 3 गांव से ईदगाह जाने का रास्ता कितने कोस का था? અને આપણો જવાબ છે गांव से ईदगाह जाने का रास्ता 3 कोस का था। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 महमूद और मोहसिन के पास कितने पैसे हैं? વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે ઈદગાહ જવા માટે કોણ કોણ ગયેલું? તો કે મોહસિન છે, પછી મહમૂદ છે, હામિદ છે, આ બધા એકી સાથે ઈદગાહ ગયેલા હતા। અને જ્યારે બધા ઈદગાહ ફરવા માટે ગયેલા ત્યાં તો બધા પાસે પૈસા હતા જ। તો તમને ખબર જ હશે મહમૂદ પાસે કેટલા હતા? તો કે 12 રૂપિયા હતા અને મોહસિન પાસે તો કે 15 રૂપિયા હતા। ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો? મેં તમને સમજાવેલું હતું કે એની પાસે કેટલા પૈસા હતા। ચલો લખો महमूद के पास महमूद के पास 12 और मोहसिन के पास 15 पैसे है। तो चलो विद्यार्थी मित्रों चौथा प्रश्न नो जवाब જોઈએ। महमूद के पास 12 और मोहसिन के पास 15 पैसे है। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 हामिद के पिता की मृत्यु कैसे हुई थी? હવે હામિદના પિતા હતા એની મૃત્યુ કયા કારણે થઈ હતી? લખો हामिद के पिता की मृत्यु जे के कारण हुई थी। प्रश्न 5 हामिद के पिता की मृत्यु कैसे हुई थी? तो हामिद के पिता की मृत्यु हेज के कारण हुई थी। चलो विद्यार्थी मित्रों હવે આપણે પ્રશ્न 5 જોઈએ। હવે પ્રશ્ન નંબર 6 हामिद की दादी का नाम क्या था? હવે આ પ્રશ્ન તો તમને બધાને આવડતો જ હશે। આપણે અગાઉ આ પાઠ છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। હામિદ હતો એના દાદીનું નામ શું હતું? શું હતું વિદ્યાર્થી મિત્રો યાદ કરવો જોઈએ। સરસ, વેરી ગુડ। શું હતું? અમીના। લખો हामिद की दादी का नाम अमीना था। हामिद की दादी का नाम क्या था? तो कि हामिद की दादी का नाम अमीना था। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 अमीना अपनी कोठरी में बैठी किसे कोस रही थी? હવે આ ઈદનો તહેવાર હતો। આ તહેવારની અંદર એ સમય દરમિયાન અમીના છે એ જ્યારે ઈદનો તહેવાર આવતો ત્યારે પોતાના કોઠરી એટલે કે પોતાના રૂમમાં બેસી અને શેને કોસી રહી હતી? કોને દોષ દઈ રહી હતી? તો કે अमीना अपनी कोठरी में बैठी किसे दोष दे रही थी?
ત્યોહારનો સમય હતો છતાં પણ એની પાસે પૈસા નહોતા, ઘરમાં અમુક ખાવા માટે ભોજન નહોતું, અનાજ નહોતું, એટલે એ પોતાના ભાગ્યને પોષી રહી હતી. તો ચાલો લખો અમીના अपनी कोठरी में बैठी अपने कोठरी में बैठी अपने भाग्य को अपने भाग्य को कोस अपने भाग्य को कोस रही थी. चलो विद्यार्थी मित्रों जो एक वक्त आ प्रश्न का जवाब જોઈએ. अमीना अपनी कोठरी में बैठी अपने भाग्य को कोस रही थी. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 अमीना का दिल क्यों कचोट रहा था. હવે અમીનાનું મન છે, અમીનાનું દિલ છે, એ શા માટે દુખી હતું, શા માટે એને દુખ થતું હતું, એ હતાશ હતી, શા માટે હતી? તો લખો क्योंकि हामिद को क्योंकि हामिद को मेले में अकेले जो विद्यार्थी मित्रों अब मेले में अकेले भेजना उसे अच्छा नहीं लगता था. उसे डर था कि वह मेले की भीड़ में खो न जाए. तो चार विद्यार्थी मित्रों આપણે प्रश्न नंबर 8 ફરીથી જોઈશું. अमीना का दिल क्यों कचोट रहा था. क्योंकि हामिद को मेले में अकेले भेजना उसे अच्छा नहीं लगता था. उसे डर था कि वह मेले की भीड़ में खो न जाए. तो चालो विद्यार्थी मित्रों स्वाध्याय पोथीना આપણે પ્રશ્ન 4 છે એના 1 થી 8 પ્રશ્નો આપણે સ્વાધ્યાય પોથીમાં લખ્યા. તમે પણ ખૂબ જ સારા અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખતા જજો અને તમારે બ્લુ પેનનો ઉપયોગ કરી અને આ સ્વાધ્યાય પોથીમાં સુંદર અક્ષરે લખવાના છે. જય મા મહાદેવ.